ગો માતા જય દ્વારકાધીશ। તો જો તમારે પણ પશુ વેચવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મુકાવવો હોય તો ઉપરની નોંધ જે છે વાંચી લેજો અને ચાલો હવે આપણે શરૂઆત કરીએ આ વિડીયોની। તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચવા આવી છે, એટલે કે ઓળખી વેચાવા આવી છે। વાળકીની વાત કરવામાં આવે મિત્રો તો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો, સાથે સાથે વાત કરવામાં આવે તો તમે એની કાનકટ જોઈ શકો છો। આગળ વાત કરવામાં આવે તો તમે એની હાઇટ જોઈ શકો છો, પૂરી હાઇટ છે। સાથે સાથે કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો આપણે તો બહુ ટ્રેન્ડિંગમાં ચાલતો કલર એટલે કે કાબરા ટાઈપ કલર છે ગાયનો, બહુ સારો અને બેસ્ટ કલર છે। અડર ક્વોલિટી બહુ સારી છે। હાઇટની વાત કરવામાં તો હાઇટ બહુ સારી છે। બોડી ગ્રોથની વાત કરીએ તો બોડી ગ્રોથ બહુ સારો છે આ ઓળખીનો। હવે આગળ વાત કરીએ મિત્રો આ જે ઓળખી છે એની કન્ડિશન વિશે, એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી આવેલ છે, માહિતી તો તમને આપવામાં આવે। ઓળખી છે એટલે તમને ખ્યાલ જ આવી ગયું છે, વાછડી છે, ગાભણી છે એ વાત કરવામાં આવે તો હા મિત્રો આ 1 મહિનાની ગાભણ છે એમ આ ઓળખીના માલિકનું કહેવાનું છે। એટલે કે આ જે ગાય છે એના માલિકનું કહેવાનું છે કે ઓળખી 1 મહિનાની ગાભણ છે। હવે મિત્રો આ જે ઓળખી છે એની કિંમત શું રાખેલ છે એના માલિકે એ વાત કરવામાં આવે તો આ જે ઓળખી છે એની કિંમતની વાત કરું તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એ જ રીતે 25,000 રૂપિયા જે કિંમત છે આ ઓળખીના માલિકે ઓળખીની રાખેલ છે। હવે મિત્રો આ જે ઓળખી છે એની તમને કન્ડિશન વિશે જણાવી દીધું। મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી હતી એ માહિતી આપી દીધી। રંગ, રૂપ, કલર કોમ્બિનેશન આ બધી વસ્તુ તમે જોઈ લીધી, પણ હવે આ જે ઓળખી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહી। તો આ જે ઓળખી છે તમને ગામની વાત કરું તો કે ગામ ગારિયાધાર, જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર। તો મિત્રો ભાવનગર જિલ્લાનું ગામ ગારિયાધાર છે, ત્યાં તમને આ ઓળખી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ઓળખીના માલિકના હજી કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને હાલ સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ઓળખીના માલિકનો કોન્ટેક્ટ કરી અને જો મિત્રો તમારે ઓળખી વિશે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ઓળખી છે મિત્રો, બ્રિડિંગ માટે પણ બહુ સારી તૈયાર થાય એવું લાગે છે। હવે આ બીજા નંબર ઉપર મિત્રો જે તમે ઓળખું જોઈ શકો છો તો આજે આ ઓળખું પણ વેચાવા આવેલ છે। ઓળખાની વાત કરવામાં આવે મિત્રો તો ઓરિજિનલ ગીર વાછડી છે, તમે એની મોખલી જોઈ શકો છો, સાવ ટૂંકી મોખલીની વાછડી છે। સાથે સાથે વાત કરવામાં આવે તો તમે એની કાનકટ જોઈ શકો છો। આગળ વાત કરીએ તો તમે ઓળખીની સિંગ પેટર્ન પણ જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે। આગળ વાત કરીએ તો તમે એની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો। અને હાઇટની વાત કરવામાં આવે મિત્રો તો હાઇટ પણ પૂરી છે, વેલે પણ લાંબી પૂરી છે। હવે એની વાત કરવામાં આવે આપણે કલર કોમ્બિનેશન વિશે તો મિત્રો ગીરની પ્યોરિટી કલર છે, એટલે કે કલર કોમ્બિનેશનની વાત કરું તો ગીરની પ્યોરિટી કલર લાલ કલરની ઓળખી છે મિત્રો। બ્રિડિંગ માટે બહુ સારી છે, કેમ કે એની હાઇટ જોતાં જેવું લાગે છે, હાઇટ પૂરી છે, વેલે લાંબી છે, એની કાનકટ, સિંગ પેટર્ન, ટૂંકી મોખલી આવી ઓળખી બહુ ઓછી જોવા મળે છે। હવે ગીરની બધી વસ્તુ જે છે એ આ ઓળખીની અંદર હાજર છે। હવે મિત્રો આની કંઈ વધારે માહિતી તો નથી, પણ આ જે ઓળખી છે એના માલિકે મને એની કિંમત વિશે જણાવેલ છે। અને જો મિત્રો ઓળખી ગમતી હોય, લેવી હોય અને વધારે માહિતી જોતી હોય તો એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ આપી દઈશ। 90,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોયા એ જ રીતે આ ઓળખીના માલિકે આ ઓળખી જે છે એની કિંમત 90,000 રૂપિયાના માલિકે રાખેલ છે। હવે મિત્રો તમે એની હાઇટ, એનો કલર કોમ્બિનેશન, એની સિંગ પેટર્ન, એની મોખલી આ બધી વસ્તુ તમે જોઈ લીધી, પણ હવે આ જે ઓળખી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત બાકી રહી। અને મેં તમને આગળ વાત કરી હતી, વધારે માહિતી જોતી હોય, લેવી હોય, ગમતી હોય તો એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ પણ હું તમને સ્ક્રીન ઉપર આપી દેવાનો છું। તો મિત્રો આ જે ઓળખી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે જિલ્લાની વાત કરું તો કે જિલ્લો પોરબંદર, તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો પોરબંદર। તો મિત્રો પોરબંદરમાં જ આ તમને ઓળખી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ઓળખીના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી જ દીધેલા હતા। હવે મિત્રો આ ત્રીજા નંબર ઉપર જે તમે આ ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ પણ વેચવા આવેલ છે। ભેંસની વાત કરવામાં આવે તો ભેંસની તમે સિંગ પેટર્ન, સાથે સાથે ભેંસની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ભેંસ છે। સિંગ પેટર્ન પણ વ્યવસ્થિત છે। હાઇટની વાત કરું તો હાઇટ પણ બહુ સારી છે ભેંસની, અને અડર ક્વોલિટી એ વેલે લાંબી પણ પૂરી ભેંસ છે। હવે મિત્રો આ જે ભેંસ છે એની તમને આ નીચેનું પારુડું છે એ તમે જોઈ શકો છો, પારુડું પણ બહુ સારું છે, બોડી ગ્રોથ પણ એનો બહુ સારો છે, હાઇટ પણ બહુ સારી છે પારુડાની। હવે આગળ વાત કરવામાં આવે તો આ જે ભેંસ છે એની કન્ડિશન વિશે જણાવવું એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે ભેંસ છે હાલ વિયાઈ ગઈ છે। કેટલા દિવસ ત્યાં વિહાણી છે વાત કરવામાં આવે તો કે 10 દિવસ થઈ ગયા છે ભેંસ વિયાઈ ગઈ। અને નીચે શું છે વાત કરવામાં આવે તો મિત્રો આ જે ભેંસ છે એની નીચે સુંદર મજાનો પાડી છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે। હવે મિત્રો આ જે ભેંસ છે એના દૂધ વિશે વાત કરવામાં આવે મિત્રો તો ભેંસના માલિકનું એવું કહેવાનું છે કે આ જે ભેંસ છે એનું એક ટાઈમનું 6.5 લીટર જેટલું દૂધ આવે છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે। હવે મિત્રો આ બધી માહિતી તો મેં તમને આપી દીધી, પણ હવે આ ભેંસ છે એની કિંમત વિશે જણાવવામાં આવે તો 1,10,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોયા એ જ રીતે આ ભેંસના માલિકે આ ભેંસની કિંમત રાખેલ છે। હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો આ ભેંસ જે છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ તો મિત્રો તમે જિલ્લાની વાત કરો તો કે જિલ્લો જુનાગઢ,
તાલુકાની જો તમને વાત કરવામાં આવે તો કે તાલુકો માણાવદર. તો મિત્રો માણાવદર તાલુકાનો જિલ્લો જુનાગઢ છે. ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને ભેંસના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ તમને હાલ સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી બેસ્ટ ભેંસ છે. અને ભેંસ મિત્રો રૂબરૂ જોવા જાવી પહેલાં ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો ભેંસ વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય, એ માટે કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો ચોથા નંબર ઉપર જે તમે આ ભેંસ જોઈ શકો છો, તો આજે આ ભેંસ પણ વેચાવા આવેલ છે. એની તમે સિંગ પેટર્ન, એની તમે હાઇટ સાથે સાથે એની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ ભેંસ છે મિત્રો. હવે આની વાત કરવામાં આવે તો મિત્રો પહેલું વેતર વિયાઈ ગયેલ છે એટલે ખડેલી જ છે. હવે નીચે શું છે વાત કરવામાં આવે, કન્ડિશન વિશે જણાવવામાં આવે તો નીચે સુંદર મજાનો પાડો છે. દૂધ વિશે વાત કરવામાં આવે મિત્રો તો 3.5 લીટર જેટલું અત્યારે દૂધ આવે છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે, એટલે કે ખડેલીના માલિકનું કહેવાનું છે. હવે વાત કરીએ તમે જો હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું. તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો જો તમારા પણ કોઈ પણ સગા સંબંધીને અથવા તો મિત્ર સર્કલમાં પશુ લેવું હોય તો કે પશુ વેચાવાનો શોખ હોય જોવાનો, તો એ બહુ સારું અને બેસ્ટ ચેનલ છે. તમે એને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પશુ રૂબરૂ જોવા જાઓ પછી જ પશુ લેજો. ડાયરેક્ટ ન લેતા રૂબરૂ પશુ જોઈ, પશુ કેવું છે એ જોઈ અને પછી તમે પશુ ખરીદી શકો છો. હવે મિત્રો આ જે ખડેલી છે એની તમને કન્ડિશન વિશે મેં જણાવી દીધું, પણ હવે આ ખડેલી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહે. તો કે ગામની વાત કરું તો કે ગામ કાટીકડા, તાલુકો મહુવા અને જિલ્લો ભાવનગરમાં આ ખડેલી તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને ભેંસ જે છે એના તમારે જો કોઈ પણ પશુ વેચાવું હોય અને મારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે. તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી અને પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો. અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.